હે તો કોઈ દાડો બોલી બીજું નહીં બોલું જગત દુનિયા છે કરવાયા વયની પ્યારા તામારી નો ભૂતો એક દાડો ધુહરિયો બદલો ગણાયો ઢોલણ તળાવ ગવડાયું આવો એવો મારી ઢોલિયા ભલિયાજી સૈજપુર ગવડાયું સૈજપુર ના દેવો નારાયણ મારનારી ભગવાન માળ્યા નથી પણ તું હે તો બોલી જઉં એટલે મારતો સુદા મારી ઝૂંપડી નો રોગ બોલ્યો મારો વાલનો વાલે તું આવો જો આવો મારા વ્યવહારિયા વકીલ આવો ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत सबसे प्यारी मूरत गवान नजर आए तो देखे तेरी सूरत जब जब दुनिया में आए तेरा ही आंचल पाए जब जब दुनिया में आए तेरा ही आंचल पाए वही हतमारू दर्पण से दुनिया ने जब ठुकराया माँ तूने मुझको संभाला કમામાળી સગડી સભા ભણો પિયાલે મજા ભાગ્યેશ ખૂબ મજા જેની મોટી કમામાળી ખમામાં બડી બાપો માં ખમામાં જે તારી મળી મારી સગડી સભાએ ખૂબ સારું સારું બાપો માં મળી
જે તારી માં જો વેડા છો ઘડી હું વિહત માતા ખમા મારી આવજે આવજે મારા ધોરિયા વડલા ના ઓલસ કરિયા લાડા આવજે બાપા ગવડાયો ગોપાલ ભાઈઓને કીજપુર જેવો ગોમ ગવડાયો નરેશ ભાઈ મારી ભરત ભવાની તેર તાલુકે 14 પરગણે આગવી ઓળપણ રાખનારી ઓ બાપા વિરુદ્ધ મોમો પડનારી ઓ મારી ધોરિયા વડવાની હું વિહત આવવા બાપા એ બજાડો પાર્વરની પાછળનો દુકાળના પડ્યો હતો મારો રબારી ગાયો હાકીને ગુજરાતના આયો થોડા વઢિયારમાં ચારકાના જાતના નામ મળ્યો હોય થોડા વઢિયારથી ઢોળી તુએ ગુજરાતના લાયો હોય તો સુરભા વિપુલ જયલા આ વિભટકીઓમાં તેરો અમારા પાગલના પડ્યો હોય બાપા જે તારી માં ગોમ ગોદરે અમાર તને માં મહેમદપુર ગોદરે હું વિહત માતા ખમા મારી ખમા પટેલો ખૂબ મજા ગોપાલભાઈ નરેશભાઈ ખમા મારી ખમા કદાચ મને પોસ ફૂલ મને વધાઈ ગયું છે ભાઈ ખમા મારી તો આયા જયાનું પ્રમાણ ના રાખું યોગેશ તો હું લડાવી છે ખમા મારી ગોપાલ હું વિહત માતા આવી હશે એવું ખબર શું પડે પણ તારી બહુચર ને મળીને તારી મેળવીને મળીને આ જવું ને મળીને આ સધીને મળીને ખમા મારી તારી કુંવાસીએ દુઃખ છે શું કહું છું ભાઈ તારા રોમની મરજી નહીં હોય તો સવાસેર માટીની ફૂટ છે ખમા મારી હું માતા બોલીશું હા માં અને પૂરું ના કરવું તો વેળાવી છે ખમા મારી ખમા બસ મામા મારા દાડા છે હા માં ગોપાલ હા માં એટલે જાજુ કેવું નહીં ભાઈ હા મારી વસ્તીને કેજો રવિવાર માર પારી આવું ખમા મારી ખમા મારી અને કદાચ એની દીકરો ઝોપડીને મળી હા માં પેલા કુંવર જેવો દીકરો નામ ખમા મારી મહેમાનો
વાપરો છો અમારી વાપરો છો જે તારી માં યોગેશભાઈ તો કદાચ આની પૌચરનો મળી જશું અને મેલડી મળી જશું આ જહુ સધીર કમામાડી તો એના મહેમાનની ઝોપડીને મળીને કેલૈયા કુંવર જેવો દીકરો હું અને એક દાડો બોલી હતી કે ભાઈ જગત છૂટી પડે પણ વિહત દીકરો આલ્યા વગર જગતના ડોક્ટર છૂટી પડ્યા જગતના ભુવા છૂટી પડ્યા બોલીશું અને પાર ના પડું તો વેળાવી જે તારી માહો ભડજે ઓ વિહર ભડજે મદપુરના પટેલો કહેવતમાં કીધું સગ જોથી ડોક્ટર નું પૂરું થઈ જાય તોથી મારા ભુવા તો રોગો થઈ એટલે આજે જો નહીં 80 વર્ષે પાયણો બંધાયેલો ચલ્યા બાપ દીકરાનો ન્યાય કરવો હોય તો તળજા બીજોની મેલડીએ વડોદરા જવું પડે ભાઈ યોગેશ ભુવા ગોપાલ ભુવા નરેશ ભુવા વિલાસ ભાઈ ધરઈને ખાવું હોય તો મારા ખાખરિયા પરગણામાં કહાવાના ગોગાએ જોન જાવું પણ લ્યા પરચા જોતા હોય કાળા કળિયુગમાં પરચા જોતા હોય તો જુવાળ પરગણે ગોગા ગમન પર જાવું પડાવી હવારે સંભાળવી હોય પટેલ ખોજઈના ઘેર વળગાડવી હોય તો આ ભોળ પેર જલાની દીપોએ જાવું પડ્યા લલકારા કરવા હોય દેવગતિની રેણી ન કેણી મોરેવું હોય દેવની વાતો મળવી હોય તો હૈજ પરની વિહતે જાવું પડે અને આજે એ વિહતજીને કુકે ખંભાતીઓ તાળો વાગી ગયો હોય જગતના ડોક્ટર છૂટી પડ્યા હોય જગતના ભુવા તાટી ગયા હોય પણ એક જ દીવો મારી ગગા રોમજીની ખોડિયાલે જવો એટલા 80 વર્ષે આજે પાયણું બંધાવ આઈના બધા ધર્મના ખૂટસમાં આ બધા ધર્મના થંભોરો પૈયા છે બીજા મહિનામાં મારી વિહતનો ધર્મનો ધોબલો રૂપા હે ઠાકોર પટેલ કોઈ દાડો ખાધ્યું ગુટશે નહીં વાપર્યું ને
ગોપાલભાઈ, કનુભાઈ, નરેશભાઈ, આ તમારી બહુચરની હોજવણને ખૂબ મજા. ગોપાલ રડી રડીને મરી ગયા. તળિયું બેસી ગયું, તળિયું બેસી ગયું. હું એવું કહું છું. ગામના ટોચ હતા, તળિયું બેસી ગયું. શું કહું છું? પણ આ દીવાની શરત રાખજો. જેટલું વેળાઈ ગયું છે એટલું વેળા બનન કદાચ પૂરું ના કરાવતું તો વેળાય માટે યોગેશ, આજ સુધી ગાયું નહીં ને ગાવા બેઠી છું. ગોપાલ ભુવા, નરેશભાઈ, બરાબર. ગોપાલ ઉછેદ્યાની મિલકતો ખાધી, એની મિલકતો હતી તો સુધી જલસા કર્યા. હવે મિલકત પતી જઈ છે. એટલે તમને દેવો સાંભળ્યો છે. હું વેળાએ વિહત માતા શું કહું છું? જ્યાં સુધી રૂપિયા હતા યોગેશભાઈ ત્યાં સુધી દેરો સાંભળ્યો નથી. જ્યાં સુધી માલ હતો તો સુધી રૂપિયા હાલવા લાગ્યા છે. દેવ હાલવા લાગ્યો નહીં. પણ કદાચ આ દીવો કદાચ કુવામથી કાઢી આલ્યો છે. જેટલું વેરાઈ ગયું છે તારું ઘોડાઈ ગયું છે, જતું રહ્યું છે. 2025 ની પહેલો મહિનો ચાલે છે. 2027 આવે ગોપાલ. તારો કાકો ભત્રીજો બે જ રહ્યા છો, બરાબર ને? અને 2027 ની સાલ આવે એટલે અત્યારે તો ઘણી ગોઠી 4-5 વીઘા છે, બરાબર ને? 2027 આવે ને ગોપાલ, તારા ભત્રીજા ને હિયારી કદાચ 35 વીઘા જમીન ભેરી ના કરું તો વેળાએ માતા ચોથી લાયે ને શું કરે મારું વિહત નું જોવાનું, આ દીવાન જોવાનું. શું કહું છું? પણ આ દીવાનો ન્યાય હજુ ગોપાલ માતા એવું કહું છું, મારું ભણતર મારા સવાલનો સમજણ પડે તો કરે. અને સાચો ન્યાય તો હજુ હાથ આવ્યો વેળાએ માતા એવું કહું છું. શું કહું છું? જહુ બેહાડી સધી બેહાડી પણ આનો સાચો ન્યાય આ વસ્તીને કોઈ ભુવાનો કોઈ માતાનો હજુ હાથ આવ્યો નહીં. ગોપાલ વેળાએ માતા એવું આને રાજપાટ જોઈતું હોય ગોપાલ, વેણ હાલતી નહીં, વધાવો હાલતી નહીં, રાજપાટનો રજવાડું જોઈતું હોય તો આ જહુના દીવાને મળજો. અને એ દીવામાં શું છે ના ખબર પડત મને વિહત જોડી આવશે. અને હાચા ઓકડા પાડીને દેવો તૈયાર ના કરું તો વેળા એ વિહત બેઠ્યો છો મડાના નિદાન એ તો ઉતરવાના એ મારી બેઠ્યો છો મડાના નિદાન એ તો સપને મુકાવે પટેલ મારા હાથ હેઠા ઉતરવાને બેઠો છો ને બળાની સભાવાળો ખૂબ મજા. ગોપાલ વેણી દીવા ભેગા કર્યા છે. શું કહું છું? પણ ચંપ્યા મુખ્યણી નહીં. મને 21 વીઘા જમીનનો નંબર બતાવે. જો કદાચ તારું સાચું દુઃખ લઈને ના આવતું તો વેળાએ માતા નહીં. પટેલ ચંપો મુખ્યણીનો 21 વીઘાનો નંબર મને શોધી ના આવે. જો તારો લેખ પૂરો ના કરી આલું તો વેળાએ માતા નહીં. વેચતો પૂરું કરી નાખ્યું પણ 21 વીઘાનો નંબર શોધી ના આવે. આનો વાકડા મિલાઈને ભાગીએ આ વસ્તીનું પૂરું ના કરાવતું તો વેળાએ માતા. કનુ પટેલ અધિક નહીં લે
ખબર નહીં મારી પછી હવે કહે છે ના મારી મળ્યું વડોદરા વાળું માં ખબર પડેલી છે એ તો તારા બાપનું નહીં હું તો ચોકીઓ મુખ્યણીની દણિયાબી મલકતની વાત કરું છું એ મારી ખબર નહીં હતા 1 વીઘાનો નંબર નહીં ખબર 9 વીઘાનો પાયતો છે આ બાબુ મળ્યા છે એ 9 વીઘાનો પાયતો હશે મારી ખબર એટલી લો સભાઈ મજા આવશે મારી મને યાદ નહીં બરાબર પછી કનુ પટેલ આ 21 વીઘા નંબર મળશે આ સિવાય બીજો કૂવો મળશે કહું છું ગોર વાળો કે કઈ નંબર છે એટલા નહીં ખબર નહીં મારી વાત કરે છે લો સગડી સભાએ કનું ખૂબ સારું તમારી તિજોરી એ કાટ નહીં આવવા દે આ દીવાનો ભગવાન એવું મારા જાળવજો શું કહું છું તેલ પૂરવાનું હોય તેલ પૂરજો ઘી પૂરવાનું હોય ઘી પૂરજો અને 8 પોર એની સેવા ભક્તિ કરજો અસલ નાખું એક કવદાડો સપના આવીને કહી જશે ના કે તો હું બેઠી છું પણ આ નાકો જડશે ને જડશે શું કહું છું ભાઈ પણ બસકુ રોટલા ખાતર બાગજો પણ દેવમાં પાદરી લોબી કરીને સેટા બેસતા તો કોઈ દાડો તમારા નેવો નારણ નહીં ખવા દેવું મારો મુજ ગરીબના નસીબ જગાડ્યા મોટાના વ્રજ મારા મેમદ પુરુમ ગાળ્યા મુજ ગરીબના નસીબ જગાડ્યા મોટાના વ્રજ મારા પુરુમ ગાળ્યા મજૂરી મેળાઈ તમન રૂપિયે રમાયા ગરીબના નસીબ જગાડ્યા મોટાના વ્રજ પટેલ ગણે ઉગાડ્યા મજૂરી મેળાઈ તમન રૂપિયે રમાયા Bye.
ખૂબ સારું ખમા મારા વિહતના ખૂબ આશીષ છે. ભાગ્યેશ વિશ્વાસ રાખજો, વિશ્વાસ વાળાનું ધર્મ છું. જેવું કદાચ ભાગ્યેશભાઈ બજારમાં મારું વિહતનું ગણતર થાય છે, એક સમય વેળા આવશે ભાગ્યેશ તારું એવું ને એવું ગણતર ના કરાવું તો તો સભા મંડળે ખૂબ સારું, તારું કુંવાસી સારું, ગાય કૂતર સારું ભાઈ. જો સભાના મહેમાનો હવને વસ્તી આવી છે, હવને મારા વિહતમાં કહેશો ભાઈ. સભાવાળો પંચવાળો યોગેશભાઈ બેઠે ઉઠાનું પરમાણુ મારો ભગવાન રાખશે, હું વિહતમાં ના રાખે. કોઈ દાડો તમારા લુગડા ડાઘ નહીં પડે એવું મારા ગૌથી આવ્યું છે કદાચ વારંવાર મેળવા ના દઉં છું વેળાએ. બાપુ બાપુ માં લો, ખૂબ સારું ભાઈ. કનુ પટેલ ખૂબ સારું. તારી મોચાના ભગવાન સારું કહેશો. તારી સદી શિવોતરના અખોડિયાલના ભગવાન સારું કહેશો. ભાઈ યોગેશભાઈ જે કદાચ વસ્તી આ મોડવા બેઠી છે, ઉજાગરો કર્યો છે, હવાનો દાડો ઉગ્યો. ઉજાગરો નહીં પણ જાગરણ જેવી વાત ના બનાવું તો હા, મનમાં લઈ લઈને બેઠ્યા છો અને તમારી નાભીએ હું માતા પહોંચી છું. નાભીમાં પડેલા વેણ પૂરા ના કરું તો સાચી જશો, ગળા આવી ગયું છો. શું કહું છું? પણ જેનું હપાળું કરવાનું હશે કરે, જેને મનાવવાનું હશે એને મનાય. હા, અને કોકને ઠપકો દેવાનો હશે તો દે. યોગેશભાઈ તમારું પૂરું કરાય. જો સઘળી સભાએ હારું કર, કુંવાસી હારું. ગોપાલભાઈ આ ગાદીએ હું વિહત બોલી છું અને તારી કુંવાસી ના ઘેર ફરીને બોલું છું. ફોન કુંવર જેવો દીકરો ના લૂંટો પણ હું વિહત કહું એ કરજો. પેલી દીપો ઝોપડી કે એ કરજો. શું કહું છું? ચમ કીધું છે ને ચમનું કર્યું છે ને શું રચાયું છે મેં વિહતે રચાયું. પછી ભાઈ ગોપાલ મને તો સુધી તારી કુંવાસી નહીં લાવવાનું ટાળજે. હું વેળાએ વિહતમાં જો એનો પૂરો સુધારવો હોય તો ચમ બોલું છું તો મને ખબર, પણ પૂરો સુધારો હોય તો લાવવાનું ટાળજે. બોલ્યા પછી બીજું નહીં બોલવું. માહો ભળજે ધાર્યું તો ધણી બનાવ, અણધાર્યું તો આપણી વિહેત બનાવ. જગત માં લમણો વાળ્યો પણ તારા અવસર માં એક વાર લમણો મારજે યોગેશ્વરી આવનાર મહેમાન પરુડાના કોઈ ખીલી ખટકો ના વાગા બળદેવ કાચો નખ ના ઉતર આ કાચું બગાહું ના એની હોર રાખજે સભાવાળો ખૂબ સારું ભાઈ ભાગ્યેશભાઈ. કદાચ મેં દોડ આલ્યો છે યોગેશભાઈ, મેં દોડ આલ્યો છે. વસ્તી ને ખબર નહીં ચમનું ચાલે છે ને ચમનું હેડે છે યોગેશભાઈ. કાલ અવસર મારો તોબા પિત્તળના લેખમાં લખીને જગતમાં ડણકો મારીને યોગેશભાઈ જગતમાં ડણકો મારીને
ઈશ્વરમાં ધોમ જેવી વાત ન બનાવું તો વળે ખમા મારી કે ભરત બુઆ કોએ દાડો આ તારી વિહેત નો દોઢ નહીં ભૂલ્યા એટલે આ બધો રજવાડો ન અજવાડો છે. બાકી ગોપાલભાઈ દોઢ ભૂલી જાય ને દોઢ પગથિયો ઉતરી જાય તો હું વિહલી માર્યા વડી ના મેલું લ્યા. પણ મોટી એ 500 ધૂણીને જતા રે હવા હો ગવૈયા ગઈને જતા રે પણ તારા જેવી વિહેત ધોળવા આવે એટલે અમને કાળજા કરાળાઈ જાય. કોણસો ગૌની વાટે જતા રહ્યા હોય કોણસો ભુવા બેઠા હોય હવા હો ગાનારા બેઠા હોય પણ આવો એક ઠાબન ભૂદુડી જાય અને ગરદણી ન આશિયા લીધે એ આશિયાની પેઢી તરી જાય. બાકી રોજ હલકારા ન લલકારા તો રોજ રેવાના અત્યારના મોડર્ન જમાનામાં રમેલ જાતર નો જમાનો ફાસ્ટ થઈ ગયો. જાણ માતા આઈ ને જાણ વરી ગયા આ ગવૈયા અત્યારે કોઈ ગોઠતા નથી હુવા હું બોલે હો ભરતા નથી લ્યા. તું મળું તો અમારી જગતમાં વગત પણ બાકી દુનિયા જો ન જોડો મોય બે હવાના દે બાવળિયા ખમા તને. કનુભાઈ રાજુભાઈ કદાચ ગૌની વાટેથી આવ્યા છે. કનુ હું કહેતો મારો હરી વેગડો મારો અવસર છે મારું મંદિર ચમનું બની ગયું વસ્તીને ખબર પડી સાચું કાલ અવસર પતશે કનુ પણ એક દાડો 4 વર્ષ પહેલો કનુ બોલી સમાજ વાળતી નહીં મારી વસ્તી વાળતી 4 વર્ષસ પહેલું બોલે છે મારા વિહતના ચોદીની ગાદીએ બેહવાનું છે હું તૈયાર થઈ ગયું વિલાસભાઈ હજુ ગાદીના વાવડ નહીં પણ એ ચોદીની ગાદી મારે ચો લેવા જવાનું છે મારે વિહતના મને શું કહું છું મારો સમય બનશે અને 8 તારીખ આવતા ચોદીની ગાદી ચોથી લઈને ના આવતી રહું તો સભા મંડળે હારું યોગેશભાઈ ખૂબ હારું તમારો કડનો દીવો જબરો છે અને 8 પર તમારી રક્ષા કરશે એવું મારું વિહતનું વેણ છે ભાઈ સભા મંડળે હારું અને જે બેઠ્યા છે સૌને 8મા વતેડાથી ખમા કહું છું મારા વિહતના ભગવાન સૌને હારું કેવું માતા રજા લડી પાણી આવજો ને રાજુભાઈ પાણી કરો એ લો સભા મંડળે હારું કોઈ દાડો આવી નહીં કરું ચોકડીએ બરાબર દીપો ચોકડી માતા આવી યોગેશ ખૂબ મજા વસ્તી એ મજા પાવડીઓ તમને મજા સાઉન્ડ વાળા ભાઈ તમને મજા પાવડીઓ ખૂબ મજા બરાબર કદાચ બેહો માજમ કરવા વાળી માતા છું અને લીલા લેબડો ભાગલા દેરામ બેહવા વાળી માતા છું અમારી વસ્તી ખબર નહીં કોણ રડસણ કોણ રોધસણ કોણ ખાય છે શું કહું છું પણ તમારી બંદૂકની ગોળી છું સાચું મળી જોજો સભાએ બેહો છો કદાચ વિહત બોલન હું
પડતો બોલ જીલીન પૂરું કરવા ના હેડું તો ખમામાળી. મને મને સિગરેટ માં મને કોકનો જાદુ કદાચ બોલવા જવું તો વળે ખમામાળી. એ તારી માં બાપો બાપો આ વસ્તીમાં કોકનો જાદુ કરેલો હશે સિગરેટ નું દમ મારું કોકનો જાદુ લઈને ઘેર ના જતી રહું તો ખમામાળી, ખમા. ખમામા. જે તારી માં હું તો બનાવો બોલું ના પડમો પાડે છે માં. હું તો બનાવો બોલું ના આ ગોખલે પાડે છે માં. ખૂબ સારું યોગેશ મધરાત નો તમારો હંગાત છું ખમામા. કદાચ મોહણમાં બેઠા હોય કોનું જાદુ કરીને પાછી વળો વળી માતા છું. અને આ વસ્તીમાં જાદુ પડ્યો છે ખમામા. સિગરેટના દમમાં કનાત કોને ખહેડવાનું છે ખમામાળી. વાહ. આ દીવાથી ખહેડીને કદાચ ઘેર ના વળું તો જડાય માટે ખમામાળી. ઘેર હાલતી નહીં વધાવો હાલતી નહીં ખમામા. લો સભાએ ખૂબ સારું ખમામા. ભાગ્યેશ ખૂબ સારું એનાથી ભાઈ પોણી આવજે.